Namaskar students, welcome again to Essential Electrical after a very long time. ફરીથી જેટકો, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટેની ભરતી આવી છે. તેના માટેની એડવર્ટાઇઝમેન્ટનું એનાલિસિસ અને થોડી ઇન્ફોર્મેશન આપતો વિડીયો આપ સૌ માટે લાવી રહ્યો છું. તો આજના વિડીયોમાં આપણે ડિટેલમાં આ એડવર્ટાઇઝમેન્ટને સમજવાનો પ્રયત્ન કરીશું. તો કુલ જગ્યા 394 છે. એમાં કઈ લાયકાત એટલે કે ક્વોલિફિકેશન્સ શું જરૂરી છે, સેલરી શું હોય છે, ફોર્મ ક્યારે ભરવાનું ચાલુ થાય છે, ક્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને ડિટેલમાં ઘણા બધા સિલેબસ રિલેટેડ ટોપિક્સ અને હાઉ ટુ સ્ટાર્ટ પ્રિપરેશન આ બધા ટોપિક વિશે આપણે અંદર ચર્ચા કરશું. સો લેટ ગેટ ધીસ વિડીયો સ્ટાર્ટેડ. તો સૌથી પહેલાં આપણે એડવર્ટાઇઝમેન્ટને ધ્યાનથી જોઈશું. તો સ્ટાર્ટિંગમાં આપણને કીધું છે કે ક્વોલિફિકેશન્સ, તો આપણને બધાને ખબર છે જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટેની ભરતી છે. તો ક્વોલિફિકેશન્સ જોઈશે ફૂલ ટાઈમ બીઈ ઇલેક્ટ્રિકલ કે બીટેક ઇલેક્ટ્રિકલ કરેલું હોવું જોઈએ અને ફાઇનલ યરમાં કોઈ એટીકેટી હોવી ના જોઈએ અને મિનિમમ છે એ 55% અબોવ માર્ક્સ છે એ હોવા જોઈએ. રેમ્યુનરેશનની વાત કરીએ તો 30% પગાર વધારા પછી ફર્સ્ટ યરમાં 48,100 અને સેકન્ડ યરમાં 50,700 રૂપિયા એ પગાર એઝ અ વિદ્યુત સહાયક તમારો રહેવાનો છે. બીજી ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે એજ ક્રાઇટેરિયા. જો તમે અનરિઝર્વ કેટેગરીમાં આવતા હોય તો ક્રાઇટેરિયા છે 35 વર્ષ અને રિઝર્વ કેટેગરીમાં આવતા હોય તો 40 વર્ષનો ક્રાઇટેરિયા રહેશે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટેની ભરતી કે જે એમજી, ડીજી, યુજી, પીજી અને જેટકો માટે થવા જઈ રહી છે. આ વખતે એ ડીજીવીસીએલ દ્વારા કન્ડક્ટ કરવામાં આવી રહી છે. મેઇન એટલે કે વેકેન્સી વિશે જાણીએ તો ટોટલ 394 વેકેન્સી છે એ પાડવામાં આવી છે અને ટોટલ આપણે જો કંપની વાઇઝ જોઈએ તો જેટકોમાં 207, ડીજીવીસીએલમાં 78, એમજીવીસીએલમાં 28, યુજીવીસીએલમાં 28 અને પીજીવીસીએલમાં 53 એમ ટોટલ કરીને 394 વેકેન્સી ટોટલ બહાર પડી છે. એમાં રોસ્ટર વાઇઝ જોઈએ તો અહીંયા તમને ટેબલમાં આપેલી છે. બરાબર. તો ટોટલ 394 વેકેન્સી માટે રિક્રુટમેન્ટ પ્રોસેસ થવા જઈ રહી છે. બની શકે કે એટ ધ ટાઈમ ઓફ રિક્રુટમેન્ટ આફ્ટર એક્ઝામ આ વેકેન્સી એ વધી શકે છે. બરાબર છે. પણ ફીઝનું સ્ટ્રક્ચર પહેલાં સમજી લઈએ તો કે ભાઈ એક્ઝામની ફી છે એ 500 રૂપિયા રહેશે. કોના માટે? તો કે અનરિઝર્વ કેટેગરી એસસીબીસી અને ઈડબ્લ્યુએસ માટે અને એસસી એસટીના કેન્ડિડેટ્સ માટે તે 250 રૂપિયા રહેશે જે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાની છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરશો એટલે છેલ્લે ઓનલાઈન પેમેન્ટનો ઓપ્શન આવશે, ત્યાં જઈને ફી ભરવાની છે જે નોન રિફંડેબલ રહેશે. બીજી મેઇન વાત કે એપ્લિકેશન કરવાની છે તો ક્યાં કરવાની છે? તો કે www.dgvcl.comની વેબસાઇટ ઉપર જવાનું છે. વેબસાઇટ ઉપર જઈશું એટલે અહીંયા એડવર્ટાઇઝમેન્ટનો ઓપ્શન આવશે. એડવર્ટાઇઝમેન્ટ જો જોવી હોય તો અહીંયા ક્લિક હિયર ઉપર જઈ શકીએ છીએ અને એપ્લિકેશન માટે ક્લિક હિયર ટુ એપ્લાય. ક્લિક હિયર ટુ એપ્લાય ઉપર જઈશું એટલે અહીંયા ફરીથી એડવર્ટાઇઝમેન્ટ પણ બતાવે છે. ઓલરેડી તમે લોગિન કરી લીધું હોય તો અહીંથી લોગિન કરી શકો છો અથવા અહીંથી લોગિન પણ થઈ શકે છે. બીજું રજિસ્ટ્રેશન માટે અહીંથી રજિસ્ટ્રેશન થાય અથવા અહીંથી પણ રજિસ્ટ્રેશન થઈ શકે છે. સ્ટાર્ટ ડેટ ઓફ એપ્લિકેશન છે 12 માર્ચ એટલે કે આજે અને લાસ્ટ ડેટ ઓફ ઓનલાઈન સબમિશન છે 1 એપ્રિલ 2024 રાતના 12 વાગ્યા સુધી. ઓકે. તો અહીંયા રજિસ્ટ્રેશન પર જઈને તમે નવું રજિસ્ટ્રેશન કરવાનું હોય તો એ કરી શકો છો અને તમારો રજિસ્ટર નંબર જનરેટ કરી શકો છો. બરાબર. આવી રીતની એક વિન્ડો ખુલશે જેમાં તમારે તમારી ડિટેલ્સ બધી ફિલઅપ કરવાની થશે. ઓકે. તો આ રીતે આપણે રજિસ્ટ્રેશન કરી શકશું. ફરીથી આવી જઈએ આપણે એડવર્ટાઇઝમેન્ટમાં. જનરલ ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં થોડું ઇમ્પોર્ટન્ટ છે જે ડિસ્કસ કરી લઈએ. સૌથી પહેલાં ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે, કોઈ ઓફલાઈન ફોર્મ ભરવાનું નથી. બરાબર. બીજો એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કારણ કે એક સાથે 5 કંપનીની ભરતી થઈ રહી છે, જેટકો, ડીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ અને પીજીવીસીએલ. એટલા માટે ડ્યુરિંગ એપ્લિકેશન તમને પ્રેફરન્સ પૂછવામાં આવે છે કે ઇન કેસ તમે એક્ઝામમાં ક્વોલિફાય થાવ તો તમારો પ્રેફરન્સ અથવા ચોઇસ શું હશે કંપની માટે. બરાબર. તો એ તમારે પ્રેફરન્સ સિક્વન્સ વાઇઝ 1 થી 5 સુધીના ક્રમમાં આપવાનો રહેશે. બરાબર. ઓકે. તો 6 પોઈન્ટ છે કે 2 વર્ષ માટે એઝ અ વિદ્યુત સહાયક અને પછી તમારે જુનિયર એન્જિનિયર તરીકે ભરતી આમાં થઈ છે. બીજું તો કે પર્સન્ટેજ ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે એ તમારે
કઢાવવાનું થશે, જે તે યુનિવર્સિટીમાં CGPA ટુ પર્સન્ટેજ કન્વર્ઝન સર્ટિફિકેટ છે, બટ એ બધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જોઈશે. નેક્સ્ટ આપણે પ્રોસિજર ઉપર આવી જઈએ. રિક્રુટમેન્ટની પ્રોસિજર કઈ રીતની રહેશે, જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે આ વિડીયોમાં, કારણ કે આ ટાઈપની એક્ઝામિનેશન આજ સુધી લેવાઈ નથી. ફર્સ્ટ યર એક્ઝામિનેશન એન્ડ સેકન્ડ યર એક્ઝામિનેશન, આમ આ એક્ઝામિનેશનને 2 ભાગમાં વહેંચવામાં આવી છે. સૌથી પહેલાં એક્ઝામિનેશન લેવાશે જે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે, 100 માર્કની હશે, જેનો ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા શું છે, તો કે મિનિમમ 50 માર્ક કવર કરવાના થશે. કોને, તો કે અનરિઝર્વ કેટેગરીમાં જે કેન્ડિડેટ્સ આવે છે એને, અને 45 માર્ક્સનો ક્રાઇટેરિયા રહેશે જે લોકો રિઝર્વ કેટેગરીમાં આવે છે, EWSમાં આવે છે અને PWD કેન્ડિડેટ્સ છે એ લોકો માટે. બરાબર. બેઝડ ઓન ફર્સ્ટ યર એક્ઝામિનેશન 1:5 રેશિયો પ્રમાણે નંબર ઓફ કેન્ડિડેટ્સ છે એ સિલેક્ટ કરવામાં આવશે. બરાબર. લેટ્સ સે 394 વેકેન્સી છે, તો 1:5 રેશિયો પ્રમાણે 1970, બરાબર, 1970 ટોટલ કેન્ડિડેટ્સ છે એ સિલેક્ટ કરવામાં આવશે બેઝડ ઓન રોસ્ટર. બરાબર. કઈ કંપની, અને કંપનીમાં પણ રોસ્ટર વાઇઝ SC, BC, જનરલ, SC, STના કેન્ડિડેટ, PWના કેન્ડિડેટ પ્રમાણે એ સિલેક્શન થવામાં આવશે. બરાબર. તો ફર્સ્ટ ટિયર એક્ઝામિનેશન એ ક્વોલિફાય કરવી કમ્પલસરી છે. બરાબર. એનું મેરિટ લિસ્ટ પણ બહાર પડશે, એનું ઓબ્જેક્શન ટ્રેકર પર બહાર પડશે. તમને કોઈ આન્સરમાં ક્વેરી હોય તો તમે એ ઓબ્જેક્શન રેઝ કરી શકો છો, અને આફ્ટર એવરીથિંગ મેરિટ લિસ્ટ ઓફ ફર્સ્ટ યર એક્ઝામિનેશન વિલ બી પબ્લિશ્ડ ઓન વેબસાઇટ. બરાબર. એ પછી રહેશે સેકન્ડ ટિયર એક્ઝામિનેશન. તો જે ફર્સ્ટ ટિયરમાં ક્વોલિફાય થયા હશે એને સેકન્ડ ટિયર એક્ઝામિનેશન આપવા માટે મળશે. વેરી સિમ્પલ. બરાબર. અને જે સેકન્ડ ટિયર એક્ઝામિનેશનમાં ક્વોલિફાય થાય એના બેઝડ ઉપર આગળની રિક્રુટમેન્ટ પ્રોસિજર થશે. એક મુદ્દો જે ધ્યાનમાં રાખવા જેવો છે, ધ ફાઇનલ રેન્કિંગ ઓફ કેન્ડિડેટ શેલ બી ડિટરમાઇન્ડ ઓન ધ બેઝિસ ઓફ ધ માર્ક ઓબ્ટેન્ડ બાય હિમ ઇન ધ સેકન્ડ ટિયર એક્ઝામિનેશન. તો ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ ખાલી સેકન્ડ ટિયર એક્ઝામિનેશનના બેઝ ઉપર પણ બનશે. તો ફર્સ્ટ યર એક્ઝામિનેશન ખાલી ક્વોલિફિકેશન પર્પઝ છે, બાકી મેરિટ લિસ્ટ ફાઇનલ છે એ સેકન્ડ ટિયર એક્ઝામિનેશન ઉપરથી બનશે. હવે ફર્સ્ટ ટિયર અને સેકન્ડ ટિયરનો સિલેબસ શું છે આપણે આગળ હમણાં જોવાના છીએ. બરાબર. ઓકે. અને એ રોસ્ટર વાઇઝ બનશે. બરાબર. અને તમારું પ્રેફરન્સ તમે જે સિલેક્ટ કર્યું હશે એના ઉપરથી મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. બરાબર. હવે સિલેબસને જોઈ લઈએ તો કે ફર્સ્ટ યર એક્ઝામિનેશનમાં કયા કયા ટોપિક છે જે આવશે. તો સૌથી પહેલાં રિઝનિંગ છે 25 માર્કનું, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ છે 25 માર્કનું, ઇંગ્લિશ લેંગ્વેજ છે એ 15 માર્કની છે. જેમ એઝ બિફોર પહેલાંની એક્ઝામિનેશનમાં પણ ઇંગ્લિશ પૂછાતું હતું 10ની બદલે, હવે 15 માર્કનું એક્ઝામિનેશન 15 માર્કનું વેઇટેજ રહેશે. ગુજરાતી છે એ પણ 15 માર્કનું, અને કમ્પ્યુટર છે એ પણ 20 માર્કનું. એમ ટોટલ 100 માર્કનું પેપર રહેશે ફર્સ્ટ યર એક્ઝામિનેશન. જૂના પેપર તમે જોઈ શકો છો બધી ડિસ્કોમના અને જેટકોના. તો એમાં રિઝનિંગ અને એપ્ટિટ્યૂડ એ બહુ પહેલાં પૂછાતું હતું, પછી એ પૂછાતું નહોતું. બાકી ઇંગ્લિશ, ગુજરાતી અને કમ્પ્યુટર એ તો સિલેબસમાં હતા જ. જનરલ નોલેજની બદલે હવે રિઝનિંગ અને એપ્ટિટ્યૂડ છે એ આપણે પ્રિપેર કરવાનું રહેશે, અને એ ટોટલ છે એ 100 માર્કનું થશે. તો આ 100 માર્ક ઉપરથી રિઝલ્ટ આવશે, એમાં 1:5 પ્રમાણે ક્વોલિફિકેશન થશે. એના પછી સેકન્ડ ટિયર એક્ઝામિનેશન લેવાશે, જેનો કોર સિલેબસ આપણા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પ્રમાણેનો રહેશે. એના ટોપિક્સ આપ્યા છે, અત્યારે આપણે ડિસ્કસ નહીં કરીએ, બટ મેં એનાલિસિસ કર્યા એ પ્રમાણે મને એવું લાગે છે કે બેસિક્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ મશીન્સ, ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ, સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન, ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમ, આ બધા ટોપિક્સ છે, આ બધા સબ્જેક્ટ્સ છે એ મેજોરિટી આમાં કવર થયેલા છે. બરાબર. તો ફર્સ્ટ ટિયર અને સેકન્ડ ટિયર એક્ઝામિનેશનનો સિલેબસ હવે ક્લિયર થઈ ગયો છે. એક્ઝામમાં આપણે જોઈ લઈએ તો કે ભાઈ 100 માર્કનું ક્વેશ્ચન રહેશે, પણ નેગેટિવ માર્કિંગ પણ હશે. તો 1/4 માર્ક, એક પણ પ્રશ્ન ખોટો પડ્યો તો એના 1/4 માર્ક છે એ એમાંથી કટ થઈ જશે. ઓકે. તો આ પ્રમાણે ફર્સ્ટ અને સેકન્ડ ટિયર એક્ઝામિનેશન લેવાશે. એનો સિલેબસ પણ આપણે ડિસ્કસ કર્યો. રિઝલ્ટ ઓફ એક્ઝામિનેશન વિશે પણ આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું કે ફર્સ્ટ યરનું રિઝલ્ટ કેમ આવશે, સેકન્ડ ટિયરનું રિઝલ્ટ કેમ આવશે. ઓકે. સો આઈ થિંક મોસ્ટ ઓફ ધ પાર્ટ આપણે કવર કરી લીધો છે. ડોક્યુમેન્ટ ટુ બી પ્રોડ્યુસ ને એ બધું છે આફ્ટર એક્ઝામિનેશનની વાત છે, તો એના વિશે અત્યારે આપણે ડિસ્કસ કરતા નથી. આજના વિડીયોમાં ખાલી આપણે એડવર્ટાઇઝમેન્ટ અને ઇમ્પોર્ટન્સ ડેટ્સ, સિલેબસ અને ટાઈપ ઓફ એક્ઝામિનેશન
એ આપણો મેઇન મોટિવ હતો, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સને 5 એકસાથે કંપનીની ભરતી છે એટલા માટે ઘણા બધા ડાઉટ્સ હતા. સ્ટીલ ઘણા બધાના ડાઉટ્સ અનસોલ્ડ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને મને જણાવો. આઈ વિલ ટ્રાય કે તમારા ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન લાવી શકીએ. એક્ઝામની પ્રિપેરેશન કેવી રીતે કરવી, કયા સબ્જેક્ટને વધારે મહત્ત્વ આપવું, કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે, આ બધી જ ડિસ્કશન આપણે આગળના વિડીયોમાં કરશું. ત્યાં સુધી ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સો મચ.